પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે વિરોધ કરાયો છે। તમામ કોર્સમાં 15% ફી વધારો કરાતા એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલરની ઓફિસમાં હોબાળો કર્યો। કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલર પર નકલી ચલણી નોટ ફેંકી અને વિરોધ કર્યો છે। ઉગ્ર વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આ દ્રશ્યો પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાનો વિરોધ નોંધાયો। એબીવીપીએ ફી વધારાનો વિરોધ કર્યો હતો અને તમામ કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલરની ઓફિસમાં હોબાળો પણ મચાવ્યો। આ કાર્યકર્તાઓએ વાઇસ ચાન્સેલર પર નકલી ચલણી નોટ ફેંકી અને વિરોધ નોંધાવ્યો। ઉગ્ર વિરોધને પગલે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। અમારી માંગ એ છે કે બસ આજે 15% જે વધારો કર્યો છે એ પરત કરવામાં આવે, કારણ કે અમારા જેવા ગરીબ વિસ્તારમાં લોકો રહેતા હોય એમને પણ પોસાય ના, કારણ કે 15% એ કંઈ નાની વસ્તુ ના કહેવાય। 15% કરીને કેટલાક બધા વિદ્યાર્થીઓને ભણતર પણ બગડી શકે છે આ કારણે, કારણ કે અમારા માતા પિતા અમને મજૂરી કરીને ભણાવતા હોય અને એના પ્રમાણમાં આટલી વધારો કરવામાં આવે તો અમારે કઈ રીતે ફીસ ભરવાની। અમારી માંગ એ છે કે આ 15% જે ધારો પાછળ કર્યો છે એ પાછો લેવામાં આવે। કે જે આજે પરિપત્ર જે એચએનજીયુ દ્વારા 15% ફીનો જે બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્ર તાત્કાલિક ધોરણે ત્વરિત ધોરણે રદ કરી દેવામાં આવે। જો રદ નહીં કરવામાં આવે તો આજ તો ખાલી મોટી સંખ્યામાં પાટણ વિભાગના કાર્યકર્તાઓ આવ્યા છે, પણ આગામી સમયમાં દરેક ગુજરાતના દરેક કોલેજના કાર્યકર્તાઓ, મહેસાણાથી, ગાંધીનગરથી દરેક કાર્યકર્તાઓ અહીંયા એચએનજીયુ આવશે અને એક મોટી સંખ્યામાં મોટા પ્રદર્શન પણ કરશે। જે 15% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 4 દિવસથી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારને અને એફઆરસી કમિટી અને બોર્ડ મેમ્બરોને આવેદનપત્ર આપી નિવેદન અને આવેદનપત્ર બંને કરી રહી છે, પણ સાહેબને આજે 44 કલાક થઈ જવા છતાં આ યુનિવર્સિટીની નગરોળ તંત્ર અને બોર્ડ મેમ્બર અને એફઆરસી કમિટી હજી સુધી આ નિર્ણય લઈ શકી નથી। ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે પાટણ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આજે અહીંયા આવી યુનિવર્સિટી વચ્ચે આવેદનપત્ર આપીને સાહેબનો વિરોધ કરી રહ્યા છીએ। આ પરિપત્ર ત્વરિત ધોરણે પાછો ખેંચવામાં આવે। ફી વધારા માટે આપણે અવારનવાર મિટિંગ પણ કરેલી હતી, આપણે એનાલિસિસ પણ કરેલું છે અને એના અનુસંધાને ફી વધારો કરેલો છે। વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એવી છે કે આ વર્ષે આ ફી વધારો છે એ મોકૂફ રાખો એમ। આ ફી વધારો માત્ર એડોક ફી વધારો છે। અમે એફઆરસીના સમિતિના સભ્યો અને બીઓએમ દ્વારા આ ફી વધારો મંજૂર પણ કરવામાં આવેલો છે અને બીઓએમમાં મંજૂર થયેલો ફી વધારો છે એ આપણે અત્યારે લાગુ કરેલો છે। જો જરૂરિયાત લાગશે તો આપણે બીઓએમના સભ્યશ્રી અને એફઆરસીના સભ્યશ્રી સાથે સંકલન કરી અને આગળનો નિર્ણય છે એ લેશું। અમદાવાદના નિકોલ